આજે આપણે આવી ગયા છીએ નિરોણામાં. આપણે નિરોણામાં ચૂંટણીનો માહોલ જોવો છે કેવો છે અને બધાને પૂછા કરશું કોણ કોને વોટ આપશે અને બધાની શું શું માંગ છે. આવો તમે શું કહેવા માંગો છો? ચૂંટણીમાં તમારી શું માંગ છે અને તમે કોને મત આપશો? અમારી માંગ કઈ નથી, જે મુસ્તાકભાઈ કહેશે એને વોટ આપીશું અમે. બરોબર. તમે ગામના જાગૃત નાગરિક લાગો છો. તમે બધી સરકાર જોઈ લીધી હશે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી. હવે તમે મત કોને આપશો? મુસ્તાકભાઈ કહેશે એને આપશું મત. બરોબર. આ નિરોણા ગામમાં મુસ્તાકભાઈ નું વર્ચસ્વ બહુ વધારે લાગે છે. કાં તો એ મોટા રાજકારણી છે અને કાં તો સમાજના પ્રમુખ લાગે છે. તમે શું કહો? મુસ્તાકભાઈ ક્યાં મળશે આપણને? હાલો હાલો હાલો. મુસ્તાકભાઈ, ગામના બધા લોકો તમારું નામ આપે છે. તમે સમાજના નેતા છો કે કોઈ પાર્ટીના છો તમે? એવું તમને કચ્છીમાં કહી દઉં, આ હું નથી કઈ ચૂંટણીમાં લડતો, નથી કઈ કરતો. આ બધા મારા મજૂર છે, સમજ્યા? ઈ મને નેરો પગાર વધેલા કહીએ તા ખપે ત્રી નાની સતાઈ તા ખપે તા દોડતા એની પગાર નહીં વધે. બરોબર ને? જય હિન્દ, જય ભારત.